ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। પાટડી તાલુકાના ખેરવા ગામે બુટલેગરનો આતંક જોવા મળ્યો। પાટડી તાલુકાના ખેરવા ગામે દારૂનો ધંધો કરતો બુટલેગર ખલીફા આબીદે આતંક મચાવ્યો હતો। ખેરવા ગામના નવાપરા વિસ્તારમાં આતંક મચાવતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। બુટલેગરે પ્રથમ બાઇક વડે ફેટ મારી, પછી ગાડી વડે ફેટ મારી 3 લેડીઝને ઘાયલ કરી હતી, જેમાં ઘાયલ દર્દીને એમ્બ્યુલન્સ દ્વારા પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી તથા એક વ્યક્તિ પર છરી વડે હુમલો કરતા હાથમાં ઈજા કરેલ, જેથી ઈજાગ્રસ્તને પાટડી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। બનાવને પગલે ગ્રામજનો તથા દર્દીના સગા સંબંધી મળીને આશરે 150 વ્યક્તિ માલવણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને બુટલેગર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી। આપણે અત્યારે ખેરવા ગામથી જે ઈસમ છે હબીબભાઈ ખલીફા જે દારૂ પીને આતંક મચાવે, 2-3 અમારી છોકરીઓને ફેટું મારી, 2-3 છોકરાને લગાડ્યું અને આતંક મચાવે। અમે અત્યારે આખા ફરાવાળા આવ્યા છીએ કે આનો કાંઈક બંદોબસ્ત કરો, કે આ નહીં થાય તો અમે આગળ જાશી કે અમારે રહેવું કે નહીં। અને અવારનવાર આવી રીતે જ કરતો ફરે। 15 દિવસમાં શખ્સ ઉપર આ બનાવ ત્રીજો આવરી છે, એના ઉપર ત્રીજી એફઆર ઉપર નાના છોકરા રખડતા ફરે અને મારી નાખે તો શું કરવાનું? આનો જવાબ નહીં આવે ત્યાં અહીંથી અમે નહીં હટી। દારૂનો વેપારી છે અને દારૂનો ધંધો કરે।